જંબુસર ડાબા ચોકડી અલ મહમૂદ હોસ્પિટલ સામે ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। ઈંટોના કાર્ટિંગમાં ફરતી ટ્રકો ઈંટા ખાલી કરીને આવી હતી અને સમારકામ કરવાનું હોવાથી ગેસ વેલ્ડિંગ કરતા સમયે ટાંકીમાંથી ડીઝલ હોવાથી પ્રેશરના લીધે ટાંકી ફાટવાથી એકાએક આગ લાગી હતી। ડીઝલના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આગ એટલી વિકરાળ હતી કે લોકોને ઓલવવાની કોશિશ કરી શકતા ન હતા। બાજુમાં ઉભેલી બાઇક પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। સ્થાનિકોએ નગરપાલિકામાં જાણ કરતા નગરપાલિકાનું ફાયર ફાઇટર આવી સળગતી ટ્રક ઉપર પાણીનો મારો ચાલુ કર્યો હતો। ફાયર ફાઇટર આવે તે પહેલા ટ્રક સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી। આગ કાબૂમાં આવ્યા બાદ આમોદથી પણ ફાયર ફાઇટર આવી પહોંચ્યું હતું। ટ્રક માલિક અને ટ્રકના ડ્રાઈવર અને મજૂર દાઝી ગયા હતા, જેને પ્રાથમિક સારવાર અર્થે અલ મહમદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ટ્રકના માલિક ઝાકીર યુસુફ બગસને ગંભીર ઇજા પહોંચતા વડોદરા રેફર કરવામાં આવ્યા છે। અન્ય બે વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી।